નમસ્કાર બાળ મિત્રો, ધોરણ 5 આસપાસ પર્યાવરણ પાઠ 9 ચઢીએ ઊંચા ચઢાણ. ક્યાં ઊંચા ચઢાણ ચડવામાં આવે? તો કે પર્વત પર એ ચઢાણ ચડવામાં આવે છે. પર્વત ઉપર આ પાઠમાં પર્વત ચઢીએ ઊંચા ચઢાણ દ્વારા પર્વત ઉપર જે ચડે છે, જે પર્વતારોહણ કરે છે તેને ચઢીએ પર્વત પર ચઢવું એમ કહેવાય છે. જ્યારે પર્વત પર ચડવામાં આવે છે ત્યારે આપણને થાક લાગે, વાગે, શ્વાસ પર્વત ઉપર જેમ જેમ આપણે ઊંચા જઈએ તેમ તેમ હવા પાતળી થાય છે, જેથી શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે અને આપણા જીવનો પણ ખતરો રહે છે. આમ જોવા જઈએ તો પર્વતારોહણ કરવું એ ખૂબ મુશ્કેલ બન્યું છે અને પાછું એ ઢીલા પોચાનું કામ નથી. સાહસ ભર્યું અને એક પડકારરૂપ એ છે. પર્વતારોહણ કરવા માટે આપણે કઈ સંસ્થા સારી છે અને કયા શિક્ષકો સારું શિક્ષણ આપે છે પર્વત ચડવા માટે, તો એના માટેનું શિક્ષણ લેવું જરૂરી છે. જ્યાં જ્યાં પહાડી વિસ્તારો આવેલા છે એવા રાજ્યમાં પર્વતારોહણની સંસ્થાઓ આવેલી છે. તેના દ્વારા આપણે એમાં એ સંસ્થામાં નામ લખાવીને આપણે પર્વત પર ચડી શકીએ છીએ. આ સંસ્થાઓ દ્વારા બાળક અને અન્ય લોકોને જેમણે આવું પર્વતારોહણ કરવું છે તેમને સાહસભર્યા કાર્યો કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવે છે. તમારા અને મારી જેવા ચાલો ઈચ્છા થાય એટલે પર્વત પર ચડી શકાય નહીં. એ શિક્ષણ પર્વતારોહણ કરવા માટે જે શિક્ષણ આપે છે એ શિક્ષકના માર્ગદર્શન હેઠળ જ અલગ અલગ જૂથ પાડીને દરેક જૂથમાં એક એક વિદ્યાર્થી હોય છે, જૂથ નાયક હોય છે અને આ રીતે પર્વતારોહણની પ્રેક્ટિસ કરવામાં આવે છે. હવે આપણે જોઈએ ફેબ્રુઆરી મહિનાની 2 તારીખ 1984 ની વાત છે. ક્યાંની? તો કે પર્વતારોહણની છાવણી. કોને કહેવાય પર્વતારોહણની છાવણી? જે પર્વતારોહણ પર્વત પર ચડવા ગયેલા હોય અને જે તંબુ બાંધીને રહેતા હોય તો એને છાવણી કહેવાય છે. આપણે ત્યારે નહેરુ પર્વતારોહણ સંસ્થાની જે ઉત્તર કાશીમાં આવેલી છે ત્યાંની વાત કરવાના છે. સૌ પર્વતારોહણની છાવણીમાં હતા અને બધા ખૂબ ઉત્સાહમાં હતા. કેમ ઉત્સાહમાં હોય છે? તો કે આપણે પણ પ્રવાસ જવાના હોય અને એ પ્રવાસ ગયા હોય અને જ્યાં આપણે મુકામ કરતા હોય ત્યાં કેવો ઉત્સાહ હોય છે કે કાલે આપણે ગિરનાર પર ચડવાના છે, અંબાજી પર જવાના છે, એમ એવો ઉત્સાહ હોય છે. તેમ આમનામાં પણ ઉત્સાહ હતો અને આ જે નહેરુ પર્વતારોહણ સંસ્થા હતી તેમાં 20 કેન્દ્રીય વિદ્યાલયના શિક્ષકો હતા અને સાથે થોડી મહિલાઓ અને બેંક અને બીજી સંસ્થાઓ પણ હતી. એ બધા સાથે મળીને પર્વતારોહણનો કાર્યક્રમ કર્યો હતો. છાવણીમાં બીજો દિવસ સૌ એ પથારીમાં સૂતી હતી અને ઉઠી અને પગ નીચે મૂકવા ગઈ ત્યાં તો લગતી ચીસ પાડી ઉઠે છે. કેમ? તો કે ગઈકાલે એમણે વજનદાર થેલાઓ સાથે 26 કિલોમીટર ચાલ્યા હતા, જેને કારણે પાછો રસ્તો પણ કેવો હતો? પર્વતનો અને સીધા ચઢાણવાળો, એટલે એ ચઢવામાં પણ તકલીફ હતી અને બીક લાગતી હતી. આ 26 કિલોમીટર ચાલવામાં આવ્યું, ખભા ઉપર વજન હતું, જેને કારણે પગ સોજી ગયા છે અને પગ નીચે મૂકી શકાય નહીં. આંખમાં આંસુ સાથે બ્રિગેડિયર જ્ઞાનસિંહે જે અમારી સાહસિક પ્રવૃત્તિઓના અભ્યાસ કરવા માર્ગદર્શક હતા, એટલે કે એમના જે પ્રશિક્ષક હતા, તો એ જ્ઞાનસિંહ એમના માર્ગદર્શન હેઠળ તેમના રૂમ તરફ એણે ચલાતું નહોતી ધીમે ધીમે
જવાનું કર્યું. વિચારતી હતી કે આજે જે મુસાફરી કરવાની છે, આજે જે પર્વતારોહણ કરવાનું છે તેના માટે હું કોઈક બહાનું બતાવી દઈશ અને પાછળથી જેવો વિચાર કરશે ત્યાં પાછળથી અવાજ આવે છે. મેડમ, તમે સવારના નાસ્તાના સમયે અહીં શું કરો છો? ઉતાવળ કરો, નહીં તો તમારે જો સમય થઈ જશે અને નાસ્તાનો સમય નીકળી જશે તો કેવી રીતે મુસાફરી કરવી પડશે? તો કે ભૂખ્યા પેટે મુસાફરી કરવી પડશે. સાહેબ હું તેનાથી વધુ ના બોલી શકી. દર્દ લાગતો હોય અને અજાણ્યા હોય તો આપણે ફક્ત મોઢામાંથી સર અને શબ્દ નીકળે. આપણે શું રજૂઆત કરવા આવ્યા છે એમના પહાડી અવાજને કારણે આપણે કહી શકતા જ નથી. પગમાં ખોલ્લા પડ્યા હતા, ચાલી શકાય તેમ નહોતું. આ તહેવાર આવ્યા હતા ખરું ને? સાહેબે સામેથી જ કહ્યું. શું કહ્યું? કે તમે એમ કહેવા માટે આવ્યા હતા ડાન્સિંગ સાહેબે કે મારા પગમાં ખોલ્લા પડી ગયા છે અને મારાથી આજે ચાલી શકાય નહીં. એટલે તરત જ કહે છે હા સાહેબ. એટલે સર કહે છે કારણ કે એ તો આ રીતે કાયમ માટે આવા પર્વતારોહણ કરવાવાળા બાળકો સાથે એ રહે છે અને ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય કે ઘણો સમય પછી આવ્યા હોય તેની આ પરિસ્થિતિ થાય છે. મને ખ્યાલ જ છે. એટલે એમને કહ્યું આમાં કંઈ નવું નથી, તમે ઝડપથી તૈયાર થઈ જાઓ. એટલે ઢીલા પડે, આપણી ઈચ્છા પૂરી ન થાય એટલે મોઢું કેવું થઈ જાય? નાનું. એટલે એ તૈયાર થવા લાગે છે. જવા માટે પાછળ ફરી અને મેં તેમનો અવાજ ફરી સાંભળ્યો. સાહેબ ફરી પાછા બૂમ મારે છે. કોણ? ડાન્સિંગ સાહેબ. સાંભળો મેડમ, તમે જૂથ 7ના નાયક છો ને? એટલે કે તમે 7મા નંબરના જૂથના નાયક છો ને, મુખ્ય છો ને. તમારે જેને ચડવામાં મુશ્કેલી હોય, તમારે ટૂંકા જેને ચડવામાં મુશ્કેલી હોય તેને મદદ કરવાની આજે રહેશે. તમે પહેલાથી પર્વતારોહણમાં જૂથ નાયકની જવાબદારીઓ જણાવવામાં આવી. એટલે કે જ્યારે તમે જૂથ નાયક બન્યા ત્યારે જેની જવાબદારી શું હોય છે તે તમને જણાવવામાં આવી હતી. એટલે તમારી ફરિયાદ અહીં ધ્યાનમાં લેવામાં આવશે નહીં. સહપાઠી મિત્ર કે પ્રશ્ન જવાબે તમે ક્યારે પર્વત જોયા છે? તમે ક્યારે પર્વત પર ચડ્યા છો? ક્યાં ચડ્યા છો અને ક્યારે ચડ્યા છો? તો કે હા, મેં પર્વતો જોયા છે. અંબાજીનો બપોરનો ડુંગર, પાવાગઢનો ડુંગર, પાનેરાનો ડુંગર અને જૂનાગઢનો ગિરનાર પર્વત મેં જોયા છે. દિવાળી અને ઉનાળાની રજામાં અમે ગિરનાર પર્વત ઉપર ચડ્યા પણ હતા. બીજો પ્રશ્ન છે એક ડાયરેક્ટ તમે કેટલે દૂર સુધી ચાલે છો? તમે નીચે જઈ શકો છો? તો બાળ મિત્રો અત્યારે તમે નથી એટલે એનો જવાબ મારે આપવાનો. તો કે હા, હું એક ધારો 15 કિલોમીટર સુધી ચાલી શકું છું અને નીચા 4 થી 5 કિલોમીટર સુધી ચડી શકું છું. કલ્પના કરવાની છે એટલે આપણે ખાલી વિચારવાનું છે. ક્યારેક આપણે એમ કે કાલે ફરવા જવાના છે તો આપણે કલ્પના કરીએ, કાલે લગ્નમાં જવાના છે કે 2 દિવસથી લગ્નમાં જવાના છે તો આપણે વિચારીએ કે હું લગ્નમાં આમ પહેરીશ, હું તેમ કરીશ, હું આ નાખીશ, હું આમ કરીશ, હું ડાન્સ કરીશ, હું ગરબા ગાઈશ, એવી આપણે કલ્પના કરીએ છીએ. તો આમાં પણ કલ્પના કરવાની છે. તમે પર્વત પરના રસ્તા વિશે શું જાણો છો? તો એનું ચિત્ર દોરવાનું છે. તો કલ્પના શરૂ કરવાની છે. પર્વત બાળ મિત્રો આપણે આ નાની સમજૂતી રૂપે આ પર્વતો દોરવામાં આવ્યા છે. એ પર્વતોના રસ્તાઓ કેવા હોય છે? તો કે એ રસ્તાઓ પર પથ્થર હોય છે અને ત્યાં ઊંચા ચઢાણો હોય છે અને ત્યાં ખાડા ખપચાવાળું એટલે ક્યાંક સીધું ચઢાણ હોય છે તો ક્યાંક ખીણમાં ઉતરવાનું હોય છે. આ રીતે પર્વત પરના ચઢાણો હોય છે અને રસ્તા પહેલા ચોથા ધોરણમાં તમે પહેલા પાઠમાં નિશાળે જાઓ તો પર્વતીય વિસ્તારમાંથી આવતા બાળકો વિશેની તમે માહિતી મેળવી હશે. પથ્થરવાળો, ખાડા પીટાવાળો, ઊંચો નીચો વિસ્તાર જેને આપણે પર્વત કહી શકીએ છીએ.
જો અહીંયા આમ ઉપર પર જવાનું હોય અહીંયા ચલો ત્યાં અને ખાડો હોય આમ નીચે ઉતરીને પણ જવાનું હોય તો આ રીતે પર્વતોના ચઢાણ હોય છે. હવે મોટી જવાબદારી તો કે જવાબદારી મોટી જવાબદારી કહેવાય. જૂથ નાયક બન્યા એટલે કે આપણે કોઈ પણ ટીમના કેપ્ટન તો એ કેપ્ટન બનીએ એટલે એમને શું કરવાનું હોય છે એના વિશે એમને ચાલુ વિચારવાનું જૂથ નાયકે ચાલુ કર્યું. તો કે જૂથ નાયકે શું કરવાનું હોય છે જૂથના બધા સભ્યોનું એને ધ્યાન રાખવાનું હોય છે. બીજાને તેમનો સામાન લઈ જવામાં મદદ કરવાની હોય છે. જૂથને આગળ જવા દે છે. જૂથને આગળ જવા દે અને પોતે પાછળ રહે પોતાના જૂથનું ધ્યાન રાખવા માટે. જે સભ્યો ચઢી ન શકતા હોય જેને તકલીફ પડતી હોય પર્વતો ચડવામાં તો એને મદદ કરવાની રહે છે. અને જ્યારે રોકાણ કરવાનું હોય કે આરામ કરવા માટે બેસવાનું હોય તો એ માટે કઈ જગ્યાએ સારી રીતે આરામ થઈ શકે છે એવી જગ્યા શોધવાની હોય છે. જૂથના કોઈ સભ્યની તબિયત સારી ન હોય તો એનું વધારે પડતું ધ્યાન આપવાનું હોય છે. પોતાના જૂથ માટે જમવાની વ્યવસ્થા કરવાની હોય છે. અને જૂથના બીજા સભ્યોએ કરેલી ભૂલ માટે પણ પોતે પણ સજા ભોગવવા તૈયાર રહેવાનું હોય છે. અને જૂથના સભ્યોને ભૂલ અંગે એમને સભાન પણ કરવાનું રહે છે. સૌથી મહત્વની બાબત એ છે કે બીજા ભૂલ કરે તો પણ નાયક હોય એને ભૂલની સજા ભોગવવા તૈયાર રહેવું પડે છે. દાખલા તરીકે આપણે આર્મીમાં હોય તો ત્યાં પણ જૂથ હોય તો એવું બની શકે છે. સૈનિકમાં તમે એસપીસીમાં જાઓ તો એસપીસીમાં પણ એક જણો બરાબર પરેડ કરી શકતો નહીં હોય જેથી બીજાને પણ 10 વાર પરેડ કરવી પડે છે. અને ઘણીવાર એવું બને છે કે એક વ્યક્તિ મોડો આવ્યો હોય કે એ બરાબર કામ ન કરતો તેની સજા કે ગ્રાઉન્ડના ચક્કર મારવાનો હોય તો એ એકને લીધે બીજાએ પણ સજા ભોગવવી પડે છે. હવે સમજાયું કે અહીંયા શું છે ખાસ પ્રકારની શિસ્ત છે. એટલે વિચાર આવ્યો શું છાવણી મારા માટે હજુ પણ આનંદદાયક હશે એટલે કે શિસ્તમાં રહેવાનું છે. પોતાની ફરિયાદ ધ્યાનમાં લેવાની નથી બીજાની ફરિયાદને ધ્યાનમાં લેવાનું છે. એટલે શું હું અહીંયા લાંબો સમય આનંદમાં રહી શકીશ એમ વિચાર કરે છે. જૂથ નંબર 7 માં કોણ છે તો કે અસમ, મણિપુર, મિઝોરમ, મેઘાલય અને નાગાલેન્ડ આપણા ભારત દેશના રાજ્યો છે. એમની છોકરી હતી અને આ જૂથમાં આ નાયક જે છે એ કેન્દ્રીય વિદ્યાલયના શિક્ષિકા હતા. એમના જૂથમાં 9 સભ્યોને મળીને તે ખૂબ ખુશ હતા. તેમાંના આ જે 9 સભ્યો હતા એમાં ઘણા હિન્દી ખૂબ સારી રીતે બોલી શકતા ન હતા. અને અમે એક દિવસ સાથે રહ્યા તેમ છતાં મિઝોરમથી આવેલી એક છોકરી ખાન ડોનબી સાથે હું એક વખત પણ વાત ન કરી શકી. એ લોકો આખો દિવસ 9 છોકરીઓ હોવા છતાં પણ મિઝોરમથી આવેલી છોકરી સાથે વાત કરી શકતા નથી. એ જૂથ નાયકને દુઃખ લાગ્યું. તે ફક્ત કારણ કેમ વાત ન કરી શક્યા એનું એક જ કારણ હતું કે આ છોકરી મિઝોરમની હતી અને મિઝોરમની ભાષા મિઝોર ભાષા બોલી શકતી હતી. તેમ છતાં અમે અમારા હૃદયથી ભલે આપણે વાતચીત ન કરી શકીએ ક્યાંક ઇશારાથી ક્યાંક આંખો દ્વારા પણ એમની એકબીજાની નજીક આવતા જતા હતા. આપણે પણ ક્યારેક ફરવા જઈએ અને અજાણ્યા વ્યક્તિ સાથે સંપર્કમાં આવીએ તો એક દિવસ જાય, 2 દિવસ જાય, સવાર જાય, બપોર જાય તો સાંજ આપણે સાથે ખૂબ સારી રીતે ગાઢ મિત્રો હોય તેવી રીતે મળતા હોઈએ છે. કહો તમારા વિચારે જૂથ નાયકની જવાબદારી શું હોય છે? તો આપણે આ જૂથ નાયકની જવાબદારી આગળ પણ જોઈ. ફરી પાછું કે બધા સભ્યોનું ધ્યાન રાખવાનું છે. આપણે જે જવાબદારી છે એ આપણે આગળ સમજી લીધી છે. તમને આવી કોઈ છાવણીના નાયક બનાવવા માટે તમે શું
કે જ્યારે આવી જવાબદારી સોંપવામાં આવે તો ત્યારે હું પણ જે મુદ્દાઓ આગળ પાઠમાં બતાવવામાં આવ્યા છે, જેમ કે બધા સભ્યોનું ધ્યાન રાખવું, સામાન લઈ જવામાં મદદરૂપ બનવું, જૂથના સભ્યોની પાછળ રહેવું, જે ચઢી ન શકાય તેને મદદ કરવી, રોકાણ અને આરામ કરવા માટે સારી જગ્યા શોધવી, જમવાની વ્યવસ્થા કરવી, બીમાર વ્યક્તિનું વિશેષ ધ્યાન રાખવું. આમ હું પણ મને એક જૂથ નાયક તરીકે જવાબદારી મળી છે, એટલે સારામાં સારા જૂથ નાયક બનવા માટે પ્રયત્ન કરીશ. તમારા વર્ગમાં મોનિટરને શું કરવાનું હોય છે? બાળકો, તમે શાળામાં ભણો છો એટલે શાળામાં વર્ગખંડમાં મોનિટર હોય, તો આ મોનિટર શું કરે છે? તો કે વર્ગમાં મોનિટર જ્યારે ટીચર શિક્ષક ન હોય ત્યારે શિસ્તવાળું વાતાવરણ ઊભું કરે છે, એટલે કે વાત કરવા દેતા નથી, તોફાન કરવા દેતા નથી. વિદ્યાર્થીઓની મુશ્કેલીઓથી વર્ગ શિક્ષકને ક્યારેક એવું બને કે વર્ગખંડમાં કોઈ બાળકો શિક્ષક આગળ રજૂઆત ન કરી શકતા હોય તો એ મોનિટર એના દ્વારા એ શિક્ષકને માહિતગાર કરે છે. વર્ગમાં જોઈતી વસ્તુ શું જોઈએ? ચોક, ડસ્ટર, નકશો કે અન્ય બીજી કોઈ વસ્તુઓ તો એ ઓફિસમાંથી કે પછી પટાવાળા માસી પાસેથી લાવીને મૂકવાની વ્યવસ્થા કરે છે. વર્ગના પ્રવાસમાં જ્યારે આપણે પ્રવાસ પર જઈએ ત્યારે પ્રવાસમાં પણ મોનિટર બનાવવામાં આવે તો ત્યારે એ બાળકોનું ધ્યાન રાખે છે. જેટલા એના જૂથમાં હોય તો આપણે બસમાં બેસીએ, બસમાંથી ઉતરીએ ત્યારે એને કાઉન્ટિંગ કરે છે, એટલે કે એની ગણતરી કરે છે. અને બજારમાં ગમે તેવી વસ્તુ લેવા જાય તો તેનાથી તરત જ ટીચરને માહિતગાર કરે છે. આમ આ સિવાય શાળાની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં પણ વર્ગના જૂથને મદદ કરે છે. એક વ્યક્તિ હોય એને સાંસ્કૃતિક પ્રોગ્રામમાં કોઈ ન આવડતી હોય પ્રવૃત્તિ એ શીખવાડે છે અને આ રીતે વર્ગ મોનિટર એની ફરજ બજાવે છે. નદી પાર કરવી આ બીજો અનુભવ છે. પહેલો એક છે પર્વતારોહણનો. ફેબ્રુઆરી 5, 1984 ની વાત છે. સવારના નાસ્તામાં વિટામિન સી, લોટ તત્વની ગોળીઓ અને બાળ મિત્રો હવે પછીનો પાઠ આપણે બીજા ભાગમાં જોઈશું. નમસ્કાર.